Jai Swaminarayan, good morning, all of you. So, currently we are doing our morning puja, and after that, we'll do some breakfast. And then our plan is going to Manikarnika Ghat, and then after, we'll explore other ghats. Okay? તો અત્યારે આપણે આપણી પૂજા કરી લઈએ. પહેલા આપણે મણિકર્ણિકા ઘાટ જવાનું છે. ત્યાં થોડીક વિધિ બાકી છે પતાવવાની છે. અને એના પછી આપણે બાકીના બધા ઘાટ ફરશું. ડે 2 અને આજે નીકળી ગયા છીએ ટુ વ્હીલ લઈને મણિકર્ણિકા ઘાટ બાજુ. તો આગળ એક ટુ વ્હીલ જાય છે અને અહીંયા આપણી છે. પહોંચી જાય મણિકર્ણિકા ઘાટ. પહોંચવા આવ્યા છે મણિકર્ણિકા ઘાટ. એનો રસ્તો એટલે એક નંબર. તમને જો બતાવી દઉં. અહીંયાથી ખાલી અડધું જ છે. અમે જ્યાંથી આવ્યા ને ટુ વ્હીલ આખી ગલી એવી સિંગલ, મતલબ એક બાઇક જાય બીજી ન જઈ શકે. અહીંયા મોસ્ટલી અહીંયા અસ્થિ વિસર્જન ને એવું થાય. અહીંયા પૂજા પાઠ ને એવું કરે. જો તમે આ બ્રાહ્મણો હોય ને એ પૂજા પાઠ કરાવે, પૂજા પાઠ કરાવે ને પછી તમે અહીંયા અસ્થિ વિસર્જન કરી શકો. બસ આપણે આવ્યા છીએ અહીંયા આપણા દાદાના અસ્થિ વિસર્જનમાં. અસ્થિ વિસર્જનની વિધિ બધી વિધિ કરીને આવ્યા હતા આપણે ત્યાંથી તે બ્રાહ્મણ પાસે. અહીંયા બસ વિસર્જન કરવાનું છે. અહીંયા स्पेशल एना માટે છે. सभी लोग घर के हैं ना? हाँ, सब घर पे है. मार्केट क्या रहा है ना? सब घर के है. बंद मत करो, ये बढ़ाव ज्यादा है कल से. हाँ, लहर ज्यादा है ना. काल करता વધારે અત્યારે પાણી છે બરાબર નું. यहाँ आके वो हम घर से तो सब विधि करके आए, तो इधर करने की जरूरत नहीं है ना? नहीं नहीं नहीं, वो बोल रहा था करना पड़ेगा. असली में विधि करते हैं, पिंडदान करना है. नहीं, हाँ तो पास में सब करके आए हैं. हाँ, अगर आपको विधि करना है तो आए हैं तो सब करके आए हैं, सब सारी विधि वो करके आए हैं. वहाँ से वो वहाँ जो गुदेव है ना हमारे, उन्होंने ही सब बोला था. ठीक है. हाँ, बाकी एक पिंडदान इधर करते हैं. अगर आपका विचार है तो आप बोलेगा तो बोल देगा. अब अपना बात कर लीजिए. नहीं, विधि तो करके आए हैं, सिर्फ छोड़नी ही है, बाकी सब कंप्लीट है. हाँ, અહીંયા આપણે વિધિ તો ઓલરેડી કરીને આવ્યા હતા. બસ અહીંયા આપણે અસ્થિ ખાલી વિસર્જન કરવાના છે. કાકા છે એ આપણને સેન્ટરમાં લઈને આવ્યા છે. સેન્ટરમાં સેફ ને એવું રહે બરાબર. પછી આપણે અહીંયા જે બધું છે એ લોકેશને વિઝિટ કરશું. बैठिए. हेलो काका, बोलिए काका माता की जय. इधर में केवल तो छावा देते हैं, उपदानम जिसे ब्राह्मण मानते हैं. અહીંયા તમને લાકડા ને એવું ફ્રીમાં મળે. તો અહીંયા બધે જે છે ને લાકડા અહીંયા કોઈ ચાર્જ, આ લોકો ચાર્જ નથી લેતા. એ નીચે જઈએ, નીચેથી નીચે જવાનું, ત્યાં ઉપર જવાનું છે. અહીંયા આવીને તમને ખબર પડે કે માણસની શું વેલ્યુ છે. જુઓ તમે, અહીંયા છે આ બાબા બરાબર ને આ ગરમીમાં કરે છે. રિયલ માણસની વેલ્યુ તમારે જોવે ને તો અહીંયા આવી જવું. અહીંયા જુઓ, અહીંયા જુઓ બધે તમે. પછી નીચે છે આની બધે સેમ વસ્તુ. માણસની 100% વેલ્યુ તમને અહીંયા ડિસાઈડ થાય. આપણે પહોંચી ગયા છીએ ભાઈ ફાઇનલી કાશી વિશ્વનાથ મંદિર બરાબર. અહીંયા અંદર તો ફોન અલાઉડ નથી. અહીંયા આપણે લોકરમાં મૂકી દઈશું, અંદર દર્શન કરી દઈશું. મોબાઈલ મૂકી દીધો તો અત્યાર સુધી લોકરમાં. હવે મોબાઈલ આવી ગયો છે હાથમાં, પ્રસાદ હાથમાં આવી ગયો છે. અને આ બાજુ છે ગંગા ઘાટ સામે રહ્યો ને. તમે અહીંયા આવો તો મોબાઈલ અહીંયા મૂકવાની જરૂર નથી. હવે આવી ગયા છે ગંગા ઘાટે. અહીંયા ઘાટ છે, અહીંયા મસ્ત મસ્ત પવન આવે છે, બેસવાની મજા આવે. બેજ આવે બંકાવ સર, બેજ આવે. અહીંયા થોડી વાર બેસીએ પછી પેટનો ખાડો ખોદવા જઈએ. ખોદવા નહીં, પૂરવા. એટલે ઈ જ તે. હવે મંદિર પછી અહીંયા શિવા કેફે છે બરાબર. હવે ઓનર છે. અહીંયા આવી ગયા છે જમવા પાવભાજી બરાબર. સેટઅપ બહુ મસ્ત છે. એટલે અહીંયા તમને
મળી જશે. પાઉંભાજી છે, પછી ચાઇનીઝ છે, અમુક ઇન્ડિયન છે, ચાઉમીન છે, આમાં સેન્ડવિચ છે, ગ્રીલ સેન્ડવિચ છે, આ બધી વસ્તુ અહીંયા મળી જશે. મંદિરથી એક્ઝેક્ટ તમે બહાર આવો ને એટલે તરત જ છે, નજીક ને હારામ હારું. પછી અહીંયાથી ખાઈને જઈએ રૂમે અને કરીએ આરામ. પછી 4 વાગે નીકળીએ પાછા બારા એક ફરવા. આપણે અહીંયા પાઉંભાજી મંગાવી છે, બરાબર. ટેસ્ટ મસ્ત છે. दो एक्स्ट्रा छाछ ले लो। છાશના ટેસ્ટ માં વધારે ખબર પડે. કેવી છે છાશ? एक नंबर का नंबर અત્યાર સુધીમાં જેટલું ખાધું એમાંથી આ ખાવાનું બેસ્ટ લાગ્યું. આ ખાવાની બેસ્ટ ને એમાંથી નહીં આ છાશ બધું કરી હવે અત્યારે થઈ જાય મગજમારી. આવી ગયા છે રૂમ ઉપર, બરાબર. લાઈટ ચાલુ છે, બંધ કરવા જવાની ચડે આળા. 3 જણા છીએ એટલે નવો એક ઉપાય બહાર પડ્યો છે. હું તો કે ભાઈ સિક્કો ઉલાળશું, આપણે બોલશું, જેને લાઈટ બંધ કરવા જવાના આવશે, બરાબર. હવે આજે તું બોલીશ, બરાબર. માન કે હું છાપ બોલ્યો, છાપ આવે તારે બંધ કરવા જવાનું, કાટ આવે તમારે, તો એમ જ હોય ને. લે તો તમારે જે આવે બરોબર હા તમારે તમે છાપ મેગું હા તમારે છાપ આવી ગઈ તો તમારે નહીં જાવ હા, એટલે એમ જ ને. એમ તો કહું છું. હાર વાલ ઉડે હાથમાં લેજો ને, પેલા બતાવજો. હે છાપ શું છે? કાટ જાવ હાલો બટકાઈ ગયા, ભાગમાં જ ભમરો છે. ના બંધ કરતા એમ નો થાય. જા કરી આવી. બીજું શું હવે આ બાળકો સામે બીજું તો હવે મેં જે તમને કીધું તું, અમારું જે ગેસ્ટ હાઉસ છે ત્યાં મંદિર છે. જો અહીંયા મંદિર. તો ફાઇનલી આજે ટાઈમ મળ્યો છે, આજે હે ને દર્શન કરતા આવી ભગવાનના. રાધાજી છે અને કૃષ્ણ ભગવાન છે. જોઈ લો, દર્શન કરાવું. કોમેન્ટમાં હરે કૃષ્ણ લખી દેજો. મસ્ત મંદિર છે. હવે પછી અહીંયાથી અમે જઈએ છીએ ખાણા ખાણે. દર્શન કરી લઈએ, પછી ખાઈ લઈએ. અને એઝ યુઝ્યુઅલ મંદિરની આજુબાજુ આ બાજુ છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. અને આ બાજુ મહાદેવ. હર હર મહાદેવ. એકદમ સ્પિરિચ્યુઅલ. મેં તમને કીધું તે પ્રમાણે છે લોકેશન. આપણે જઈએ હવે જમવા. જમીન પછી એકાદા ઘાટ ઉપર બેસું અને બેહીને પછી મજા માણશું વારાણસીની બનારસની. ગાડી કરતી છે પાર્કિંગમાં પાર્ક. હવે જઈ છે દશાશ્વમેધ માટે. ટ્રાફિક એટલે જોરદાર ટ્રાફિક છે અહીંયા. અહીંયાથી આગળ બાઇક તો નથી લઈ જવાની, અહીંયાથી હાલી જવાનું છે. અહીંયાથી આગળ બોર્ડ માર્યું છે દશાશ્વમેધ ઘાટ. એવું કે છે અહીંયા તમે એક વખત સ્નાન કરો તો એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તમને. ટ્રાફિક જોવો તમે, જોરદાર ટ્રાફિક. વીકડે છે ને તોય આટલી ટ્રાફિક છે અત્યારે. અહીંયા મેઇન માર્કેટ એ સાડીઓનું છે ને, એ અહીંયા છે. જો તમે અહીંયા તમને બધા પ્રકારની સાડીઓ બજેટમાં મળી રહેશે. એટલે જો તમારે આવવું હોય તો જે આ દશાશ્વમેધ ઘાટ છે ને, એની જે ગલી છે ને, એની અંદર તમને સાડીઓ ને એવું મળી જશે. એટલે વાહે હતું ઓલા ઓલું ચાટ વાળો ને એવો કઈક હતો. નાસ્તો કરવો છે વાહે આવી ગયા છે. અહીંયા મસ્તી લોકેશન છે. અને આટલા બધા મેન્યુ જે છે ને, આમાંથી અમે મંગાવી છે કચોરી. એ કાકા બનાવે છે કચોરી. એની કચોરી છે, પછી લસ્સી છે. ફેમસ છે લસ્સી. આપણે ટ્રાય કરશું, પણ કચોરી પેલા ટ્રાય કરીએ કેવી છે કેવી નહીં. લોકેશન તો સારું બતાવે છે, પછી જોઈએ ટેસ્ટમાં કેવી છે કેવી નહીં. ભૂખમાં તો સારી લાગે છે. ટેસ્ટમાં ટ્રાય કરીએ. કેમ તો કેવો ટેસ્ટ? સરસ. તીખું છે કે કેમ છે? મીડિયમ. સુરતમાં જેવી બને ને એવી રીતે. સુરતનો ટેસ્ટ પહેલી વાર પાડ્યો. ને જે સ્નેપ પડી જાવ ને સ્નેપ મૂકશે તો એ તો પછી ખાવાનો ભાવ છે. આપણે ચાલુ કરી દઈએ એમ જે કરવું એ. આવી જાવ તમે ખાવા. કચોરી દાબી અહીંયા લસ્સી આટું ઉભા રહે. અહીંયા આવીને જો લસ્સી નો પી જોઈ લો ભાઈ. બતા લસ્સી છે જમાવો લસ્સી. पीछे होके खाइएगा थोड़ा उधर गाड़ी पे गिरे ना ध्यान दीजिए नहीं गिरेगा ફાઇનલી પહોંચી ગયા છીએ દશાશ્વમેધ ઘાટ. જોઈ લો તમે, મસ્ત છે. હવે અહીંયા બેહીને 2 કલાક બેસું ને એને ગંગા માતાજીની મોજ લેશું. જોવો તમે. બોલો ભાઈ, કેમ ખબર કાઢી નાખો. હે ફળમાંથી કાઢી નાખો. ફળ
સરસ. પાણીમાં છે ને અંદર पानी में है ना? अरे ये गंगा मैया है ये खुलेगा तभी साफ होगा। कितना मुख्य है ये? अब ये नहीं पता फल के अंदर कौन सा मुख्य है। वो क्या तो प्राइस पता क्या है? कितना प्राइस है? 40 रुपये व्यवस्था दे दो ना। ये दे दो ना, ऑनलाइन होगा हो जाएगा। अब में से निकाल लो पहले। अच्छा जौन समझ चाट दो निकालो दादा मां दे પોતે છે ફળ એમાંથી રુદ્રાક્ષ નીકળશે. કાકા કાઢે છે રુદ્રાક્ષ. કેટલા ફળ નીકળે શું નીકળે. Genuine છે. नदी में से निकाल दे हो नदी में से निकाल क्या पूरा ये नेपाल से आता है भगवान है हाँ पेड़ की। ये ऐसा हो जाएगा ये कलर में बाद में? बाद तेल में डालेंगे ना। अच्छा वो मीठा तेल में सरसों की ऐसे हो जाए। सरसों तो नहीं मिलता है गुजरात में। हाँ? सरसों का नहीं मिलता है गुजरात में। जी, तो खटका लगाते हो सब्जी बनाते हो कोई तो मीठा तेल સિંગ તેલ आता है સિંગ तेल चलेगा ना. हाँ वही खाने का तेल नहीं तेल आता है मूंगफली का। हाँ वही उसमें डाल दोगे ना नहीं आप कलर बदल जाए। आप सरसों बोले इसलिए सरसों नहीं मिलता है गुजरात में। नहीं मिलता नहीं मिलता है। ऐसे करना घी जानते हैं ना देसी उसमें डाल गेहूं में अभी ये पॉलिश होगा हो रहा એક નંબર હો પણ સરસ નવું લેવું પડે એમ કદાચ ઘરે લેવું. ભૂલા પડ્યા લાગે. कितना मुखी है पंचमुखी 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 हारो કેમ કરે. हमारा है भाई। उनके ऐसा बोला। सॉरी भाई તો આડું આગળ રાખી લે. वो भी पंचमुखी होगा। अब देखो અત્યાર સુધી અહીંયા બેઠા હતા એટલે આ લોકેશન એક નંબર છે. અહીંયા આ હોટલ છે. અહીંયા કીધું થોડી વાર બેહીએ. બેહી લીધું. ત્યાં અલગ અલગ ઘાટ છે. અહીંયા કયો ઘાટ છે? આ શિવ ઘાટ. આ છે શિવ ઘાટ. બરાબર લાઈનમાં બસ નજીક નજીક જ છે બધા ઘાટ. હવે જઈએ રૂમ ઉપર અને આરામ કરીએ. પબ્લિક અહીંયા હોઈ જાય છે. અહીંયા પબ્લિક હોઈ જાય છે. જો આપણે ગેસ્ટ હાઉસ ની મગજમારી કરતા હોય હોટેલ સારી છે નથી એસી વાળી નોન એસી વાળી અને કાંઈ છે હું તમને બતાવું. અહીંયા ઉતારશો હજી આગળ છે આગળ બતાવું હમણાં. અહીંયા ઉતારશો છે કોઈ જાતનું કઈ સુવિધા હાથે કોઈ સુવિધાનો પ્રોબ્લેમ જ નહીં. સુવિધાની મગજમારી જ નહીં. આ ઘાટ આપણો અહીંયાથી આપણે શરૂ કર્યું હતું. અહીંયા બધું ભૂલી જાય. જો તમે. અહીંયા નો થાય આગળ જો આ દશાશ્વમેઘ ઘાટ છે. અહીંયા તમે જો પબ્લિક આ ઘાટ ઉપર મસ્ત મજાના હે ને અમે બેઠા હોય ને કલાક 2 કલાક 5 કલાક બેહી રાખીએ ને કંટાળો ન આવે. અને એ તમારી અત્યાર સુધીની લાઈફની જે જર્ની છે ને તમે યાદ કરી હોય ને ગંગા માતાની સામે બેહીને મજા પડી જાય. બાકી આમ એકદમ નેચરલ ફીલ આવે અને આમ લાઈક શું કહેવાય આમ જે સ્પિરિચ્યુઅલ હોય ને એને વધારે ખ્યાલ આવે કે આ સ્થળ છે ને આમ એવું સ્પિરિચ્યુઅલ છે. આમ મજા આવી જાય અહીંયા બેહીને. આમ બધું ભૂલાઈ જાય ટૂંકમાં એમ. એવો અહીંયા મતલબ નજારો છે પ્લસ અહીંયા એટમોસ્ફિયર એવું છે નેચર એવું છે અહીંયા. पानी पी હા તમે ઈ કરો હવે. પાણી બુજાય પ્યાસ બાકી સબ બકવાસ. સરસ. હવે નીકળી ગયા છીએ આપણે આપણા રૂમ બાજુ જવા બનારસની ગલીઓમાંથી. વાગ્યા છે ઓલમોસ્ટ 10:15 જેવું થયું છે.
અને હવે પહોંચીએ, કારણ કે 11 વાગ્યા આપણું જે ગેસ્ટ હાઉસ છે એના તાળા લાગી જશે, પછી ઓટલે હોવું પડશે. એ કરતા હે ને ફટાફટ ભાગી જાય, ટાઈમે પહોંચી જાય. બનારસની ગલીઓમાં જે ફેમસ હોય એ તો છે જ તે બધું ફેમસ, પણ હે ને થોડાક ટાઈમ ની અંદર આ અમારા બંકો ફેમસ થઈ જવાનો છે. જો તમે જાય સ્પ્લેન્ડર માં ભગડા થતી બોલાવે જાય છે. જો 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 ઈ તમે જો એની અદા જો તમે ખાલી બંકાની. જો 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 ઉપાડ ઉપાડ, હાલ 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 હાલ, જોઈ લા જાય છે બાકી બંકે મેં તો થોડાક વાયા થઈ ગયા. બંકો દે ને લીટી કાઢે, જોઈ લો. હમણાં 4 રસ્તા આવશે એટલે પછી ચોટી જાય કઈ બાજુ એમ. આ તો મજા છે ભાઈ, મજા છે. એમ જ લાગે જો ટુ વ્હીલર ફરતા હોય ને, ટુ વ્હીલર ફરતા હોય તો એમ જ લાગે તમે હે ને સુરત ની ગલીઓમાં ફરો છો. બરાબર, ખાલી 4 રસ્તા હોય ને થઈ જેમ થાય કે હાલા બનારસ માંથી, કારણ કે ખબર ન હોય ને ક્યાં જવાનું. જો તમે બાકી મોજે મોજ છે, જવા જેવું છે. અને અહીંયા કદાચ જો 5-10 દિવસ રહેવું હોય ને તો બધી ખબર પડવા મતલબ ક્યાં રસ્તો કયો છે ને શું છે એમ, કારણ કે અડધી તો પડી જ ગઈ છે. જો આ સીધો રસ્તો છે ને એ હવે આપણા હે ને આપણા રૂમ પાસે જાય, આ સીધો રસ્તો. અત્યારે 1 વાગ્યો છે અને જો આ બંકેશના તો ટીમ થઈ ગયા છે, હજી એક બિરાદર જાગે છે અને આપણે વિડીયો એડિટ કરતા હતા એટલે આપણે જાગતા હતા. હવે હુઈ જઈ એટલે હવે 6 વાગે ગંગા આરતીમાં પહોંચાય એવી ટ્રાય કરીએ. તો બધાને ગુડ નાઇટ અને જય સ્વામિનારાયણ. મળ્યા કાલ સવારે.